ઇમ્પીડનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઇમ્પ્લિમેન્ટ ફેડરેશન ઓથેન્ટિકેશન સર્વિસ. ઇમ્પીડનો મુખ્ય હેતુ શું છે? એકલ ઓથેન્ટિકેશન આપવું. ઇમ્પીડ કઈ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે? ઇમ્પ્લિમેન્ટ દ્વારા. ઇમ્પીડ કઈ ટેકનોલોજી પર આધારિત છે? SAML એટલે કે સિક્યોરિટી અસર્ચન માર્કઅપ લેંગ્વેજ. ઇમ્પીડથી લાભ કોને થાય છે? શિક્ષણ સંસ્થાઓ અને તેમના યુઝર્સને. ઇમ્પીડ થકી કઈ સેવાઓ ઉપલબ્ધ થાય છે? ઈ રિસોર્સ જેમ કે જેસ્ટોર અને સ્પ્રિંગર. ઇમ્પીડ પોર્ટલનો ઉપયોગ કરવા શું જરૂરી છે? વ્યક્તિગત લોગિન ક્રેડેન્શિયલ. ઇમ્પીડની સુવિધા કેવી રીતે ઉપલબ્ધ થાય છે? ઇમ્પ્લિમેન્ટમાં સંસ્થાકીય રજિસ્ટ્રેશન બાદ. ઇમ્પીડ સાથે કઈ યોજના સંકળાયેલી છે? શોધગંગા. ઇમ્પીડ કેટલી સંસ્થાઓ જોડાઈ ચૂકી છે? 2000 થી વધારે. ઇમ્પીડનો લાભ ઓનલાઈન ક્લાસમાં કેમ થાય છે? બધા સ્ત્રોત એક જ સ્થળે મેળવવા માટે. ઇમ્પીડનો ડેટા ટ્રાન્સમિશન કેવી રીતે સુરક્ષિત છે? HTTPS અને SML ટેકનોલોજી દ્વારા. ઇમ્પીડ દ્વારા યુઝર કઈ રીતે ઓળખાય છે? શૈક્ષણિક લોગિન આઈડીથી. ઇમ્પીડ સાથે જોડાવા માટે કઈ માહિતી આપવી પડે છે? સંસ્થાની વિગત અને ડોમેન માહિતી. ઇમ્પીડના ફાયદા શું છે? વિવિધ પ્લેટફોર્મ માટે એક જ